મિત્રો એમસીક્યુ ઇલેક્ટ્રિકલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જીએસએસબીનું 18/3/2018ના રોજ લેવાયેલ વાયરમેનની પરીક્ષાનું પેપર વિશે અભ્યાસ કરવાના છીએ. વધુમાં અગત્યની વાત કરવાની 196/2020-21 અન્વયે વાયરમેનની જે એક્ઝામ માટેના ફોર્મ ભરાવ્યા હતા એમની એક્ઝામ ડેટ 3 ઓક્ટોબર 2021ના દિવસે બપોરે 3થી 4.5 કલાક દરમિયાન યોજાવાની છે અને એના 10 દિવસ પહેલાં કોલ લેટર ડાઉનલોડ કરવા તમને મળશે. આ ઉપરાંત અલગ અલગ 6 પ્રકારની એક્ઝામો 25/9 થી 10/10 વચ્ચે યોજાવાના છે વીકલી. બીજી અગત્યની ચર્ચામાં વાત તમને મિત્રો એ કરવાની છે કે આવતીકાલે 6 સપ્ટેમ્બર છે, આજે 5 સપ્ટેમ્બર છે. શિક્ષક દિન નિમિત્તે સર્વે મિત્રોને શુભકામનાઓ. અને આપણી એપ્લિકેશન જેમાં હું તમને વારંવાર વાત કરતો હતો એ એપ્લિકેશન લોન્ચ થઈ ચૂકી છે. ઓકે, તમે પ્લે સ્ટોરની અંદર જઈને નોઇઝકાર્ટ લખશો એટલે નોઇઝકાર્ટના નામે 3-4 એપ્લિકેશનો મળશે. એમાંથી નોઇઝકાર્ટ બિઝનેસવાળી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. એની અંદર આજે ડેટા અપલોડની અંદર આપી દીધેલો છે એટલે ડે બાય ડે ધીમે ધીમે જે રીતે આપણો ડેટા બની રહ્યો છે અને સાથે સાથે અપલોડ પણ થઈ રહ્યો છે. અત્યારે એસેસમેન્ટની અંદર એક ક્વિઝ અવેલેબલ છે અને અત્યારે અલગ અલગ પેપર અને વિડીયો લેક્ચર પણ ત્યાં તમને જોવા મળશે. આ ઉપરાંત અમારી જે ગ્રુપ છે નોઇઝકાર્ટ એન્ટરપ્રાઇઝ એની અલગ અલગ પ્રોડક્ટ વિશેની પણ તમને માહિતી મળશે. પરંતુ મેઇન બેઝ એનો છે એજ્યુકેશનલ અને ઇલેક્ટ્રિકલ નોલેજ, પ્લસમાં આપણે ડે બાય ડેની અપડેટ્સ વિશે પણ એની અંદર માહિતી મેળવીશું. એની અંદર દરરોજ એક ક્વિઝ અપલોડ થશે 25 થી 50 પ્રશ્નોની. તમે ક્વિઝ રેગ્યુલરલી આપશો તો તમને એ જીએસએસબી વાયરમેન 196/2020/21ના પેપરમાં બહુ મહત્ત્વની સાબિત થશે. બાકી તમારા જે પણ સજેશનો હોય એપ વિશે એ તમે મને જણાવી શકો છો, જેથી હું એની અંદર અત્યારે પણ અપડેશન ચાલુ છે, અત્યારે પણ ડેવલપર પાસે જ છે, તો એની અંદર આપણે તમારા મત મુજબ કયા ચેન્જીસ કરવા જોઈએ એ પ્રમાણે ચેન્જીસ પણ કરાવી શકીએ. તો મિત્રો અહીંયાથી લેક્ચર કાલે હું તમને એનું એપ્લિકેશનનું પ્રેઝન્ટેશન પણ આપી દઈશ. આજે લાસ્ટ 2 ડેઝથી કોઈ લેક્ચર અપલોડ નહોતા કર્યા એટલે આજે પહેલાં લેક્ચરની વાત કરી દઈએ. સ્ટાન્ડર્ડ વાયર ગેજ SWG શું દર્શાવે છે? તો મિત્રો સ્ટાન્ડર્ડ વાયર ગેજ વાયરનું ગેજ અને તેનો વ્યાસ દર્શાવે છે. નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો. પસાયતોનો અર્થ થાય મિત્રો રક્ષક. ઇન્ડક્શન મોટર માટે નીચે પૈકી કયા પ્રકારના સ્ટાર્ટર માટે સ્ટેટરમાંથી 6 છેડાઓ બહાર કાઢવામાં આવે છે? તો મિત્રો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની અંદર સ્ટેટરમાંથી 6 છેડા બહાર કાઢવામાં આવે છે, કારણ કે મોટર શરૂઆતમાં સ્ટારની અંદર ચાલુ થતી હોય છે અને ત્યારબાદ ડેલ્ટાની અંદર ઓટોમેટિકલી સ્વિચ થઈ જતી હોય છે. એટલા માટે 3 છેડા સ્ટાર જોડે કનેક્ટેડ હોય અને 3 છેડા ડેલ્ટા જોડે કનેક્ટેડ હોય. સ્ટાર ચાલુ હોય ત્યારે ડેલ્ટાનો કોઈ પણ વિભાગ ચાલુ હોતો નથી ને સ્ટારમાંથી મોટર રનિંગ સ્પીડ પકડી લે પછી ડેલ્ટાની અંદર ઓટોમેટિકલી પુટ ઓન થઈ જતી હોય છે. ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. 3 દિવસથી આ દર્દીએ કંઈ જ ખાધું નથી. ધીસ પેશન્ટ હેઝ નોટ ઇટન એનીથિંગ ફોર 3 days. નીચે પૈકી કયા લોડનું પાવર ફેક્ટર સૌથી ઓછું છે? પાવર ફેક્ટર સૌથી વધારે હોય સૌથી સારી ઇલેક્ટ્રિકલની દ્રષ્ટિએ ડિવાઇસ કહેવાય, કારણ કે આપણે જાણીએ છીએ પાવરનું સૂત્ર P = VI cos phi. હવે V અને આઈનો ગુણાકાર કરતા હોય cos phi ની વેલ્યુ 0.1 હોય તો બધાના છેદમાં 10 આવી જાય, 0.01 હોય તો બધાના છેદમાં 100 આવી જાય. એની જગ્યાએ જો 1 હોય
તો ગુણાકાર 1 સાથે થાય અને પોતાનું મૂળ મૂલ્ય સચવાઈ રહે. એટલે પાવર ફેક્ટર 1ની નજીક હોય, 1થી વધારે પાવર ફેક્ટર હોઈ શકે નહીં, 0 થી 1 વચ્ચે હોય. તો જેટલું 1ની નજીક હોય એટલું આપણને ફાયદો થાય. 0.80%, 0.8 હોય તો આ જે વોલ્ટેજ અને કરંટ મળે છે એનું 80% એફિશિયન્સી આપણને મળી રહે. એટલે પાવર ફેક્ટર વિશે તમને સમજાવવું જરૂરી હતું. તમને વાત કરી પાવર ફેક્ટર વિશે. તો સૌથી ઓછું પાવર ફેક્ટર ઇન્ડક્શન ફર્નેસનું હોય, એના પછી ઇન્ડક્શન મોટરનું હોય, અને એના પછી ઇલેક્ટ્રિક ફેનનું હોય, અને સૌથી હાઈએસ્ટ એફિશિયન્સી પાવર ફેક્ટરની હોય ટ્રાન્સફોર્મરની, જે 0.98 સુધી હોય છે. નીચે દર્શાવેલ હેક્સો બ્લેડ દર્શાવવામાં આવી છે મિત્રો, અને હેક્સો બ્લેડની અંદર કંઈક આ પ્રકારના વળાંકો દર્શાવવામાં આવ્યા છે. તો એ હેક્સો બ્લેડની અંદર જે વેવ છે એ બ્લેડ સેટિંગનો કયો પ્રકાર છે? તો વેવ પ્રકાર છે. વેવ સેટ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એના પછીનો પ્રશ્ન કરંટ અફેર આધારિત હતો. 500/5 રેશિયાવાળો સિટીનો ઉપયોગ લોડ કરંટ માપવા માટે કરવામાં આવે છે. તો મિત્રો સેકન્ડરીમાં જોડેલ એમીટર 4 એમ્પિયર દર્શાવે તો લોડનો કરંટ શું હશે? મિત્રો કરંટ ટ્રાન્સફોર્મર એટલા માટે જ બનાવવામાં આવ્યું હતું કારણ કે આપણી પાસે મર્યાદા હતી કરંટ મેઝરમેન્ટની અંદર. કરંટ આપણે 5 એમ્પિયર સુધી વધારે માપી શકતા નહોતા. બહુ તાકાત કરીએ તો 25 એમ્પિયર સુધી જઈ શકીએ, એનાથી વધારે માપી નહોતા શકતા. જ્યારે મોટા મોટા ટ્રાન્સફોર્મર હોય એની અંદર લાખો એમ્પિયર્સની અંદર કરંટ જતો હોય, એ ચેક કરવું હોય તો એના માટે કરંટ ટ્રાન્સફોર્મર બનાવ્યું. જે 500 એમ્પિયર જેટલો કરંટ હોય તો એનું કેટલું રૂપાંતરણ કરી નાખે? 5 એમ્પિયર કરી નાખે. એટલે જો મિત્રો હવે જો સેકન્ડરી સાઈડ 5 બતાવે તો પ્રાઇમરી સાઈડ શું સમજવાનું કે 500 એમ્પિયર કરંટ વહી રહ્યો છે. તો અહીંયા પ્રશ્ન એમ છે કે સેકન્ડરી સાઈડ એમીટર 4 એમ્પિયર દર્શાવે છે. 500 હોય તો 5, તો 4 હોય તો 400 એમ્પિયર આન્સર આવશે. નીચે આપેલ અર્થભેદ સપ્તભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. તો મિત્રો અહીંયા પૃષ્ઠ એટલે જાડું થાય અને પાતળું, એ રીતે બંને એ ઓપ્શન ખોટો વિકલ્પ છે. બેન્ચ વાઇઝ આપણે બધાએ સામાન્ય રીતે જોયેલા હશે. તો એ શેમાંથી બનાવવામાં આવે છે? તો મિત્રો જે પણ હાર્ડ મટીરિયલ હોય એ બધું મોટે ભાગે કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવતું હોય છે. સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ સાઇઝમાં મળતા 140 વોટના સોડિયમ વેપર લેમ્પની સાઇઝ શું હોય છે? મિત્રો થોડો અઘરો પ્રશ્ન હતો કારણ કે આવા પ્રશ્ન પૂછવામાં આવે તો પેપર થોડું લેન્ધી અને હાર્ડ પણ બની શકે, કારણ કે આવા જવાબ જનરલી આપણે યાદ રાખતા હોતા નથી. તો 525 × 10 mm આવી રીતે બધા લેમ્પના તૈયાર ના કરી શકાય, પણ સોડિયમ વેપર લેમ્પનું યાદ રાખવું જરૂરી છે કારણ કે પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે. જળ એ જ જીવન છે. માનવ જીવનના અસ્તિત્વમાં પાણીનું મહત્ત્વ અને તેના સંચય તથા યોગ્ય મર્યાદિત વપરાશ માટે પ્રતિ વર્ષ વિશ્વ જળ દિન ઉજવવામાં આવે છે. તો આ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો 22મી માર્ચના દિવસે ઉજવવામાં આવે છે. મિત્રો ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ બોક્સમાં કરજો, કારણ કે વિશ્વ જળ દિવસ પછી કોન્સ્ટન્ટલી એ બધા લાઇનસર દિવસો આવતા હોય છે. ખાલી જગ્યા જનરેટરમાં ફિલ્ડ વાયરિંગને બહારના સોર્સ દ્વારા ડીસી સપ્લાય આપી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે. મિત્રો શરૂઆતમાં જ્યારે જનરેટર હોય અને એનું ફિલ્ડ વાયરિંગ હોય, જ્યારે શરૂઆતમાં ફરવાનું ચાલુ કરે, જો એને એક્સાઇટ ન કરવામાં આવે તો એમની અંદરથી કોઈપણ પ્રકારનો ડીસી સપ્લાય ઉત્પન્ન થતો નથી. તો એ શરૂઆતમાં જે ફિલ્ડ વાયરિંગને આપણે કરંટ આપતા હોય છે સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર દ્વારા આપતા હોઈએ છીએ. એના પછીનો પ્રશ્ન છે શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. તો મિત્રો એ ઓપ્શન તમે આન્સર આપી શકશો કારણ કે એમાં આપણું જે કક્કા પ્રમાણે ગોઠવવાનું હોય છે. આન્સર ડી સાચો જવાબ છે. મર્ક્યુરી વેપર લેમ્પ લાઇટની એફિશિયન્સી કેટલી હોય? અગેઇન આ પ્રશ્ન પણ એવો જ હતો, પણ છતાં આવો પ્રશ્ન પૂછાતા પણ હોય છે. પહેલો જે પ્રશ્ન હતો એ થોડું સ્પેસિફિકેશન આધારિત હતો, એવા મોટે ભાગે પૂછાતા નથી, પરંતુ આવો મર્ક્યુરી વેપર લેમ્પ તો ખાસ યાદ રાખવાનું. તો 50 લ્યુમેન, LM લખેલું છે, 50 લ્યુમેન્સ પર વોટ. તમે અત્યારે ટીવીમાં જોતા હોય તો બજાજની કે એવી કોઈ એલઈડીની એડવર્ટાઇઝ 110 લ્યુમેન્સ પર વોટની લાઇટ આપતા હોય છે, એ રીતની એડવર્ટાઇઝ પણ તમે જોયું હશે. તો એ લ્યુમેન્સ પર વોટ લખેલું હશે ટીવીની અંદર.
તો એવી રીતે 50 લુમેન્સ પર વોટ, કેટલા એરિયાની અંદર 1 વોટ વડે પ્રકાશ કેન્દ્રિત થવો. એક્સપોઝડ એલિમેન્ટ પ્રકારના હીટર એલિમેન્ટમાં કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? મોટાભાગે હીટરનું જે એલિમેન્ટ હોય એમાં નાઇક્રોમ એટલે નિકલ અને ક્રોમિયમના સંયોજનનો ઉપયોગ થતો હોય છે. આચાર્ય હેમચંદ્રાચાર્યના નિવાસે નિત નવું સાહિત્ય લખાતું, વ્યાકરણ લખ્યું, વ્યાકરણના મૂળ સૂત્રો, વૃત્તિ અને વિવેચન તૈયાર થયા. આ મહાગ્રંથ તૈયાર થયો અને તેને શણગારેલા હાથી પર આદરપૂર્વક પધરાવી આખા પાટણ નગરમાં વાજતે ગાજતે વરઘોડો કાઢ્યો અને પોતે પણ પગે ચાલીને એ યાત્રામાં જોડાયા. તે વખતે પાટણના શાસક કોણ હતા? તો મિત્રો સિદ્ધરાજ જયસિંહ. 75થી નાની બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શું થાય? તો મિત્રો 2 થી 74 નેચરલ નંબર્સનો સરવાળો પૂછ્યો છે. એનું સૂત્ર આધારિત તમે આન્સર મેળવી શકો. જો આ બધા પ્રશ્નો ભણવા હોય, આવું નાનું મોટું મેથ્સ પણ તમારે જાણવું હોય તો તમે એને કોમેન્ટ બોક્સમાં લખજો, તો હું તમને એના વિશે એક નાનું લેક્ચરનું અથવા દરરોજનું એક લેક્ચર આવું એક મેથ્સના ટૉપિક ઉપર પણ લઈશું. 60 વોટ પાવર રેટિંગ વિદ્યુત ટ્યુબલાઇટ વડે 1 મિનિટમાં કેટલી ઉર્જાનું રૂપાંતરણ થાય છે? તો મિત્રો ઉર્જાના રૂપાંતરણની વાત કરેલી છે અને ઉર્જાનું રૂપાંતરણ જૂલની અંદર વાપર્યું છે. એટલે જૂલ તો વોટ, 1 જૂલ બરાબર કે શું થાય? તો 1 જૂલ બરાબર વોટ ઇન્ટુ સેકન્ડ. જૂલનું સૂત્ર શું છે? જૂલનું સૂત્ર છે જૂલ એટલે પાવર, જૂલ એટલે પાવર ગુણ્યા સેકન્ડ, અને એને શું કહેવાય? એનર્જી. એનર્જીનો એકમ શું છે? જૂલ. પાવરનો એકમ શું છે? વોટ. અને સમયનો એકમ શું છે? સેકન્ડ. અને અહીંયા મિનિટમાં આપેલું છે એટલે 1 મિનિટને આપણે સેકન્ડની અંદર કન્વર્ટ કરીએ તો 60 સેકન્ડ થાય, અને 60 અને 60નો ગુણાકાર કરીએ એટલે 3600 જૂલ આપણને એનર્જી મળતી હોય છે. જૂલ એ એનર્જીનો એકમ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો આ કયો ડાયોડ છે? તો મિત્રો આ જે ડાયોડ અહીંયા ચિત્રમાં આપેલું છે જેનર ડાયોડ છે. અહીંયા નાના જે ઝેડ બનાવવાની કોશિશ કરી છે. જો આ ન બનાવ્યું હોત તો આ સાદો ડાયોડ હોત, એટલે કે આ ટાઈપનો કોઈ ડાયોડ હોત તો એને સાદો ડાયોડ એટલે કે પીએન જંક્શન ડાયોડ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. પણ જો આ સિમ્બોલ આવી જાય તો એને આપણે જેનર ડાયોડ કહેતા હોઈએ છીએ. ડીસી જનરેટર ખાલી જગ્યાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. મિત્રો ડીસી જનરેટર ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરતો હોય છે. ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક સિદ્ધાંતની અંદર જ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન અને સેલ્ફ ઇન્ડક્શન આવતા હોય છે, પરંતુ અહીંયા આન્સર ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન જ આવશે. પૃથ્વી છંદના બંધારણ જણાવો. તો જસ જસ યલગા પૃથ્વી છંદનું બંધારણ છે. બ્રિજ રેક્ટિફાયરમાં ડાયોડ કરંટનું રેટિંગ કેટલું હોય છે? તો મિત્રો ડાયોડ કરંટનું રેટિંગ 0.5 લોડ કરંટ મેક્સિમમ હોય છે, કારણ કે 2 સાઈડ હોય અને બંને સાઈડથી 50% કરંટ જતો હોય, એટલે એક પર્ટિક્યુલર ડાયોડની લાઇનની અંદર 0.5 IL લોડ કરંટ હોય છે. ગીવ ધ ફર્સ્ટ વર્બ ફોર્મ બ્રેફ્ટ. તો બ્રેવ. બ્રેવ બહાદુરનું વર્બ ફોર્મ જ થાય, નાઉન થાય બ્રેફ્ટ. મોનોલિથિક ટાઈપ કેપેસિટરમાં ડીસી વર્કિંગ વોલ્ટેજ કેટલા હોય છે? મોનોલિથિક ટાઈપ કેપેસિટરની વાત કરીએ તો એની ડીસી વર્કિંગ વોલ્ટેજ 50 થી 200 જેટલા હોય છે. આ પરીક્ષાનું મેરિટ થોડું નીચું રહેલું, કારણ કે આની અંદર બહુ ટેકનિકાલિટીવાળા કરતાં સ્પેસિફિકેશન સાઇડના પ્રશ્નો વધારે પૂછાયેલા. અને જો હજુ રિઝલ્ટ ડિક્લેર થવાનું બાકી હોય તો મતલબ કે આનું મેરિટ નીચું જ રહેશે. સામાન્ય રીતે મર્ક્યુરી પ્રકારના પ્રાઇમરી સેલનું એમ્પિયર હવર્સમાં કેટલું એનર્જી આઉટપુટ હોય છે? તો 6 આઉટપુટ હોય છે. ઓકે, તો આ બધા મેમરાઇઝ કર. મર્ક્યુરી પ્રાઇમરી સેલ વિશે 3-4 પ્રશ્નો પૂછાય, એટલે મિત્રો મર્ક્યુરી પ્રાઇમરી સેલ વિશે આ ઉપરાંત એની અંદર બીજો પ્રશ્ન આપણને પૂછાયો, 3 પ્રકારના સેલ વિશે પ્રશ્ન પૂછાયો, અને એના વિશે આપણે
ચલો આની ઉપર આવતીકાલે એક સેપરેટ લેક્ચર જે સેલ્સ વિશે પૂછાયા છે પ્રશ્નો એની ઉપર એક લેક્ચર જોઈ લઈશું, જેના કારણે એમાં સ્પેસિફિકેશન આધારિત લેક્ચર, એટલે કદાચ કોઈ એવો ને એવો પ્રશ્ન સિમિલર પૂછાય તો આપણને મદદ મળે. નિષ્કલંક માતાનું પવિત્ર ધામ ક્યાં આવેલું છે? વડોદરા ખાતે નિષ્કલંક માતાનું પવિત્ર ધામ આવેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. નેશનલ ઇલેક્ટ્રિક કોડ પ્રમાણે ડીસી સપ્લાય સિસ્ટમમાં પોઝિટિવ ટર્મિનલ માટે વપરાતા વાયરનું કલર કયો છે? નેશનલ ઇલેક્ટ્રિક કોડ પ્રમાણે ડીસી સપ્લાય સિસ્ટમમાં રેડ અને બ્લેક વાયર વપરાતા હોય છે. રેડ પોઝિટિવ માટે અને બ્લેક નેગેટિવ માટે વપરાતું હોય છે. લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું જન્મસ્થળ જણાવો. તો મિત્રો ધોળકા ખાતે એમનો જન્મ થયેલો. BIS સ્ટાન્ડર્ડ પ્રમાણે સર્કિટ ડાયાગ્રામમાં વન વે સ્વિચ સિંગલ પોલ માટે આમાંથી કયો સિમ્બોલ વાપરવામાં આવે છે? તો એ સિમ્બોલમાં સિમ્બોલ આપેલો છે. સિમ્બોલના અલગ અલગ લેક્ચર તમે EGVCL નું મારું એક લેક્ચર જોશો તો તમને એ લેક્ચરની અંદર બધા જ સિમ્બોલ વિશે તમને માહિતી મળી જશે. અને છતાંય હું અહીંયા બની શકે તો આઈ બટન ઉપર આ વસ્તુ દર્શાવવા પ્રયત્ન કરું છું, જેથી તમે ત્યાંથી પણ તમે આ લેક્ચર જોઈ શકશો. આમાંથી કઈ રિલે તાપમાનના ફેરફાર સાથે ઓપરેટ થાય છે? મિત્રો થર્મલ રિલે છે જે તાપમાનના ફેરફાર સાથે ઓપરેટ થતી હોય છે. 2 કુલંબ વિદ્યુત ભારને 6 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન પરથી 12 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન પર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? મિત્રો આની માટે આપણે એક્ઝામ્પલનું પ્રેઝન્ટેશન જોઈએ. 2 કુલંબ અને 6 વોલ્ટ, તો એનું સૂત્ર પહેલાં ખાસ ધ્યાન રાખો કે સૂત્ર છે V બરાબર જૂલ ભાગ્યા કુલંબ. જૂલ ભાગ્યા કુલંબ. હવે આપણે એને શોધવાનું છે જૂલ. તો પહેલાં જે આપેલું છે 6 વોલ્ટ અને 2 કુલંબના વિદ્યુત ભારને કેટલું વિદ્યુત સ્થિતિમાન એ શોધીશું. તો જૂલ બરાબર 6 ગુણ્યા 2 C ગુણ્યા V, C ગુણ્યા V કરીશું તો 6 દુના 12, તો જે બરાબર 12 જૂલ આવશે. બીજા નંબરની અંદર 2 કુલંબના વિદ્યુત ભારને 12 વોલ્ટના વિદ્યુત ભાર ઉપર સ્વિચ કરવું છે, એટલે અહીંયા 12 આવશે, અહીંયા 2 આવશે, એટલે બંનેનો ગુણાકાર કરીશું એટલે જૂલ બરાબર આવશે 24 જૂલ. હવે એક પોટેન્શિયલ ડિફરન્સ એક વિદ્યુત સ્થિતિમાન ઉપરથી બીજા વિદ્યુત સ્થિતિમાન ઉપર લઈ જવું હોય તો 24 જૂલમાંથી 12 જૂલ ઉપર તો એ હતો જ. હવે એનું કેટલું કાર્ય કરવાનું બાકી રહ્યું? તો 12 જૂલ જેટલું કાર્ય કરવાનું બાકી રહ્યું. બંનેને બાદબાકી કરો એટલે આન્સર મળી જાય. ઓકે, તો આનો આન્સર આવશે 12 જૂલ. વીજ પ્રવાહનો મૂળભૂત SI એકમ કયો છે મિત્રો? તો એમ્પિયર છે. SI સિસ્ટમ ઇન્ટરનેશનલની અંદર કેટલાક એકમો આપણને ખ્યાલ હોવા જોઈએ. MKS પદ્ધતિમાં મીટર કિલોગ્રામ સેકન્ડવાળી પદ્ધતિ હતી. CGS પદ્ધતિમાં સેન્ટીમીટર ગ્રામ સેકન્ડવાળી પદ્ધતિ હતી. એવી રીતે SI ઇન્ટરનેશનલમાં જેમ સમયનો એકમ સેકન્ડ છે, કરંટનો એકમ એમ્પિયર છે, વોલ્ટનો એકમ વોલ્ટેજ છે. ઓકે, એ રીતે અલગ અલગ યુનિટ હોય છે. એના પછી વાત કરીએ વજનનો એકમ તો કિલોગ્રામ જ હોય છે. અને SI એકમ કેન્ડેલા પણ સાચું છે, અને એક ટેમ્પરેચરની અંદર આવશે સેન્ટીગ્રેડ. એના પછીનો પ્રશ્ન જોઈએ. વિસનગર તાલુકો ગુજરાતના કયા રાજ્યમાં આવેલ છે? તો મહેસાણામાં આવેલ છે. સેલ આ પ્રકારના જોડાણમાં આઉટપુટ વોલ્ટેજમાં વધારો થાય છે, પરંતુ એમ્પિયર હવરની રેટિંગમાં કોઈ ફેરફાર થતો નથી. આઉટપુટ વોલ્ટેજમાં વધારો થતો હોય મિત્રો અને એના એમ્પિયર અવરમાં કોઈ ફેરફાર ન થતો હોય તો એને સિરીઝમાં કનેક્શન કહેવાય. અને જો એમ્પિયર અવરમાં ફેરફાર થતો હોય પણ આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર ન થતો હોય તો એને પેરેલલ કનેક્શન કહેવાય. ટોર્કનો SI એકમ ગણો કે સાદો એકમ ગણો, બંને ન્યૂટન ઇન્ટુ મીટર છે. ન્યૂટન ઇન્ટુ મીટર છે. ટોર્ક એટલે જડત્વ કહી શકીએ.
અથવા તો તમે બીજા અર્થમાં કહો તો ફોર્સને જો વર્તુળાકાર દિશામાં લાગતું હોય, એટલે કે લંબગત જે ફોર્સ લાગતો હોય, બળ લાગતું હોય, એને આપણે ટોર્ક તરીકે ઓળખતા હોઈએ છીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણ પરનો પ્રકાર જણાવો. યશાંકીએ નવલકથા ટેબલ પર મૂકી. તો મિત્રો ટેબલ એક સ્થળ દર્શાવે છે, એટલે આને આપણે સ્થળવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખીશું. તો મિત્રો અહીંયા આપણે 2018ના પેપરનો પાર્ટ 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ, અને કાલે પાર્ટ 2 અને પાર્ટ 3 બંને હું તમને ઉપલબ્ધ કરાવી દઈશ. આ ઉપરાંત મેં તમને અહીંયા દર્શાવ્યું કે 2-4 એકાદો ગણિતના ટૉપિકની વાત કરી, સેકન્ડ નંબરની વાત કરી કે મર્ક્યુરી લેમ્પ છે, સોડિયમ વેપર લેમ્પ છે, અને 3 લેમ્પ આધારિત પ્રશ્નો 1 થી 37 પ્રશ્નની અંદર જોયા. એટલે કદાચ લેમ્પ બેઝ ઉપર પ્રશ્ન પૂછાય, અને આમાંય ઇલ્યુમિનેશન જે ટૉપિક છે, ઇલ્યુમિનેશન પ્રકાશ, એ ટૉપિક જે છે ને એ ટૉપિક બહુ ઇઝી છે, પણ આખો ટૉપિક ગોખવાનો છે. એને વારંવાર વાંચો તો યાદ રહે. એટલે એ ટૉપિક તો લાસ્ટ ડે એ જ જુઓ, અને જો એ પણ એક વખત એડવાન્સમાં જોઈ લેવાનું, કારણ કે છેલ્લા દિવસે બધું એને યાદ રાખવા જોઈએ અને બાકી બધું ભૂલી જઈએ એવું થવું જોઈએ નહીં. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. જય હિન્દ.